Good morning, students. Welcome to the subject of elective business management part 2, and we are dealing with the subject of production management. Right? In this subject we have already finished with the first unit. We are dealing with our second unit, that is all about plant location. Alright, while selecting the plant location, or plant location is such a concept in which the manufacturer decides that which area, which exact site should be selected so as to produce something or to render the services or to give out the services. Here basically we are talking about the plant location, that is the when a manufacturer produces the tangible goods, then what things he should take care of, right? And there are steps suggested for it, that if you wish to take up with the plant location, or if you want to decide on the decision of plant location, then you have to see to it that we take up the proper decision with the proper care, and we follow a proper process for it. Because if the decision taken for the selection of the plant location is wrong, અથવા તો કોઈ પણ ભૂલ થઈ જાય છે આ પ્રોસેસને અથવા તો આ જગ્યાને સિલેક્ટ કરવા માટે, તો પછી જે સે રિઝલ્ટ્સ આવે છે એ બહુ જ ફેટલ, બહુ જ ડેન્જરસ હોઈ શકે છે. એન્ડ દેટ ઇઝ વાય ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ ચેક ધ પ્રોસેસ પ્રોપરલી. આ પ્રોસેસમાંથી પસાર થવું, બધા જ પરિબળને ધ્યાનમાં લેવું, એક પછી એક પ્રોપર લોજિકલ ડિસિઝન્સ લેતા જવું, એ ખૂબ જ અગત્યનું છે. એન્ડ ફોર દેટ પર્પઝ ધ સ્ટેપ્સ ફોર ધ લોકેશન હેઝ બીન provided or has been suggested, right? So in the previous lecture we have already studied the process or the steps that are involved in the selection of the proper site for the unit, and we have already seen that the decisions related to the site selection cannot be taken up haphazardly or randomly. કોઈ પણ ઉતાવળમાં આ નિર્ણય લઈ શકાય નહીં, અથવા લઈએ છે તો એની કોન્સિક્વન્સીસ પછી આપણે ભોગવવાની થાય. In fact, the entrepreneur needs to undergo a logical process so as to arrive at the correct decision. For this, 4 stages are suggested, which are ડિસાઇડિંગ ઓન ધ ડોમેસ્ટિક ઓર ઇન્ટરનેશનલ લોકેશન. આ સૌથી પહેલો સ્ટેજ છે, જેનું ડિસ્કશન આપણે ઓલરેડી પ્રીવિયસ સેશનમાં કરી લીધું છે, રાઈટ? જે તમે ડોમેસ્ટિક જવા માગો છો, ડોમેસ્ટિક એટલે તમે તમારા જ કન્ટ્રીમાં મેન્યુફેક્ચરિંગ યુનિટ નાખવા માગો છો, કે તમે ઇન્ટરનેશનલ જવા માગો છો, તમે ફોરેન કન્ટ્રીમાં તમારું યુનિટ એસ્ટાબ્લિશ કરવા માગો છો. સપોઝિંગલી ઇફ યુ આર ગોઈંગ ફોર ઇન્ટરનેશનલ લોકેશન, તો એના અમુક ફેક્ટર્સ છે, એના અમુક ડિટર્મિનન્ટ્સ છે, જેને ધ્યાનમાં રાખી અને પછી નિર્ણય લેવાવો જોઈએ કે whether it is say favorable to go for the international location or not. And if not, તો તમે તમારું પોતાનું નેટિવ લેન્ડ છે અથવા તો નેટિવ જે નેશન છે, ડોમેસ્ટિક છે, જે પોતાનું ઓન કન્ટ્રી છે, ત્યાં પ્રોડ્યુસ કરવા માગો છો, તો શું વસ્તુને ધ્યાનમાં રાખવી પડે, કયા પ્રાઇમરી અને સેકન્ડરી ફેક્ટર્સને ધ્યાનમાં રાખવા પડે, કયા એવા પરિબળ છે તેને ધ્યાનમાં રાખી અને પછી નિર્ણય લઈએ તો આપણને સારામાં સારું રિઝલ્ટ મળી શકે. Right? So that is what is said to be this particular stage, right? એક વખત આ સ્ટેપ ક્લિયર થઈ ગયો એટલે નેક્સ્ટ સ્ટેપ આવે છે, દેટ ઇઝ સિલેક્શન ઓફ રિજિયન, જે અગેન આપણે પ્રીવિયસ સેશનમાં કરેલું છે કે એક રિજિયન, સપોઝ તમે ઇન્ડિયા એઝ અ કન્ટ્રી નક્કી કરો છો કે આઈ એમ ગોઈંગ ટુ પ્રોડ્યુસ સમથિંગ ઇન ધ કન્ટ્રી ઓફ ઇન્ડિયા. ઇન્ડિયા ઇઝ સચ અ લાર્જ કન્ટ્રી, તો એની અંદર એક સ્પેસિફિક રિજિયનમાં કઈ પર્ટિક્યુલર રિજિયનમાં આપણે પ્રોડક્શન કરવા માગીએ છીએ, એ જે નિર્ણય છે, દેટ ઇઝ ટેકન અપ એટ ધ સેકન્ડ સ્ટેજ, વિચ ઇઝ નોન એઝ સિલેક્શન ઓફ રિજિયન. અગેન અહીંયા જે ફેક્ટર્સ ઇન્ફ્લુઅન્સિંગ છે કે એક રિજિયનમાં જવા માગીએ છીએ, એક પર્ટિક્યુલર એરિયામાં જવા માગીએ છીએ, તો કેટલાક પરિબળ છે જે ધ્યાનમાં લઈ અને પછી નિર્ણય લેવામાં આવે, રાઈટ? થર્ડ સ્ટેપ, એક વખત રિજિયન ફિક્સ થઈ ગયું કે સપોઝ ઇફ યુ આર ગોઈંગ ટુ પ્રોડ્યુસ સમથિંગ ઇન અ કન્ટ્રી લાઇક ઇન્ડિયા, અને ઇન્ડિયાની અંદર પણ સ્પેસિફિક રિજિયન ગુજરાત, અને ગુજરાતની અંદર પણ સ્પેસિફિક કમ્યુનિટી કે લોકાલિટી છે, સપોઝ યુ આર ગોઈંગ ટુ પ્રોડ્યુસ સમથિંગ ઇન ધ સે સિટી ઓફ રાજકોટ, તો એ થયું સિલેક્શન ઓફ કમ્યુનિટી ઓર લોકાલિટી, રાઈટ? કે તમે અર્બન એરિયામાં જવા માગો છો, સબર્બન એરિયામાં જવા માગો છો, રૂરલ એરિયામાં જવા માગો છો, એ નિર્ણય જે જ્યારે આપણે લઈ શકીએ છીએ, ઓપ્શન અવેલેબલ છે, તો એ ઓપ્શન often available છે when we are at our third stage, that is selection of community or locality, right? In which we will come to know whether we want to go for the city area, that means urban area, શહેરમાં આપણે કઈ વસ્તુ બનાવવા માગીએ છીએ, આપણે સબર્બન એરિયા, that is a mixture of both the things together, that means ત્યાં તમને એડવાન્ટેજ સિટીનો અને
રૂરલ એરિયા બંનેનો મળે છે, જેની વાત આપણે પર્ટિક્યુલરલી આ સેશનમાં કરવાના છે, રાઈટ. ઓર યુ વોન્ટ ટુ ગો ડિરેક્ટલી ટુ ધ રૂરલ એરિયા. ઘણી વખત જે રો મટીરિયલ હોય એ રૂરલ એરિયામાં બહુ સરળ રીતે અવેલેબલ હોય. વિલેજ એરિયા ઇઝ રૂરલ એરિયા, રિમોટ એરિયા, રાઈટ. ત્યાં સરળ રીતે અવેલેબલ હોય છે. અનસ્કિલ લેબરની જરૂર છે, ત્યાં સસ્તા ભાવે અથવા તો લેબર ઇઝ ચીપ દેર, રાઈટ. ઓર મે બી લેન્ડ ઇઝ ચીપ. દેર મે બી સો મેની ફેક્ટર્સ જ્યારે રૂરલ કન્સિડરેશન કરતા હોય. અને આપણે કઈ પ્રકારનું પ્રોડક્શન કરવા માગીએ છીએ, કઈ પ્રકારનું પ્રોડક્ટ છે એને ધ્યાનમાં લઈ અને પછી આ ફેક્ટર્સને ધ્યાનમાં રાખી અને પછી સિલેક્શન ઓફ ધ કમ્યુનિટી ઓર લોકાલિટી કેન બી ડન. વન્સ દેટ ઇઝ ડન, પછી એક્ઝેક્ટ સિલેક્શન ઓફ સાઇટ આવે છે કે આ પર્ટિક્યુલર જગ્યા ફિક્સ કરી શકાય છે કે આ જગ્યાએ આપણે બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન કરશું, ફેક્ટરી અહીંયા બાંધવાનું નિર્ણય લઈએ છીએ. તો દેટ કમ્સ અપ એઝ ધ ફોર્થ important step of this selection site process, right? So we are into our third stage, that is we have already completed with deciding on domestic and international region, right? આપણે selection of region એ પતી ગયું છે. In third stage, that is selection of community, also we have already completed with urban area. આપણે urban area ની વાત છે એ પ્રીવિયસ સેશનમાં થઈ ગઈ છે. અર્બન એરિયા એટલે શહેરનો વિસ્તાર હોય અને એ સિલેક્ટ કરતા હોય તો એના અમુક સેટ ઓફ એડવાન્ટેજીસ, એના લાભ પણ છે અને એના ગેરલાભ પણ છે. ટુડે વોટ વી આર ગોઈંગ ટુ સ્ટડી ઇઝ અબાઉટ ધ નેક્સ્ટ ઓપ્શન કે સપોઝ અર્બન એરિયા સિલેક્ટ નથી કરતા પણ સબર્બન એરિયા આપણે ગોતવા માગીએ છીએ. તો વોટ ઇઝ ધ સબર્બન એરિયા, વોટ આર ધી advantages and disadvantages of suburban area, એની વાત આપણે in this session we are going to do. Suppose suburban sites offer a compromise between a city and the village and have the advantage of both. It means that the city area as the location of industrial unit has got many negative aspects at one extreme and the other extreme is rural area. એટલે suburban area એવો છે એરિયા જે ન તો પૂરો સિટી એરિયા છે ન તો પૂરો વિલેજ એરિયા છે. એટલે અહીંયા આ એરિયા એવો વચગાળાનો એરિયા છે કે જેની અંદર બંને ટાઈપના એડવાન્ટેજીસ, સિટીના પણ એડવાન્ટેજીસ અમુક મળી શકે છે અને વિલેજના પણ અમુક બેઝિક એડવાન્ટેજીસ છે એ અવેલેબલ છે. એટલે ન એ એક્સ્ટ્રીમ નથી, ન એ પૂરો રૂરલ છે ન પૂરો એ અર્બન છે, એન્ડ દેટ ઇઝ વોટ ઇઝ નોન એઝ સબર્બન એરિયા. સો ધીઝ રૂરલ એરિયા ઇઝ ઓલ્સો નોટ ફ્રી ફ્રોમ ઇટ્સ ઓન સેટ ઓફ લિમિટેશન્સ. સો એટલે ક્યારેક કેવું થાય કે ન તો પૂરું સિટી એરિયા આપણા પ્રોડક્ટ માટે ફેવરેબલ હોય, પ્રોડક્ટના પ્રોડક્શન માટે ફેવરેબલ હોય, ન તો પૂરો રૂરલ એરિયા ફેવરેબલ હોય પ્રોડક્શન માટે, રાઈટ. તો એટ દેટ ટાઈમ સબર્બન એરિયા કેન બી સિલેક્ટેડ. સો સબર્બન એરિયા ઇઝ ધ એરિયા લોકેટેડ એટ ધ આઉટસ્કર્ટ્સ ઓફ ધ સિટી. સિટીની અંદર નથી, શહેરની અંદર નથી, શહેરની બહારનો વિસ્તાર છે પણ રૂરલ નથી, વિલેજ એરિયા નથી, એટલે એ એરિયાને સબર્બ એરિયા કહેવાય. ઇટ બેગ્સ ધ એડવાન્ટેજ ઓફ રૂરલ એરિયા વિથ ધોઝ ઓફ ધ સિટી એરિયા વિચ ઇઝ લોકેટેડ એટ શોર્ટ ડિસ્ટન્સ. કારણ કે આઉટસ્કર્ટ્સ પર જ છે, સિટીને બહાર નીકળો એટલે તરત જ સબર્બન એરિયા જેવું ચાલુ થાય છે અને એ સિટીથી એટલું દૂર નથી અને પૂરું વિલેજ એરિયા નથી, એટલે એને સિટીના લગભગ બધા બેનિફિટ છે એ મળી શકે છે. એટ ધ સેમ ટાઈમ ત્યાંથી વિલેજ પણ બહુ દૂર નથી, એટલે વિલેજના પણ અમુક જો એડવાન્ટેજીસ હોય, ફેવરેબલ હોય અને જો જોઈતા હોય તો એ પણ અવેલેબલ છે. દેટ ઇઝ વાય it becomes a better option to be chosen for industrial unit. અને ત્યારે આવી જો ફેસિલિટી જોતી હોય ત્યારે સિટી એરિયા અથવા તો રૂરલ એરિયા કરતાં સબર્બન એરિયાને સિલેક્ટ કરી શકાય છે. The following are the advantages of industries located in suburban areas, right. તો ઇન્ડસ્ટ્રીઝ જે લોકેટેડ છે સબર્બ એરિયામાં તો એને શું એડવાન્ટેજીસ, એને શું ફાયદાઓ છે એ ધ્યાનમાં લઈએ અને પછી જો સબર્બ એરિયા સિલેક્ટ કરવામાં આવે બાય ધ મેન્યુફેક્ચરર, then it gives the best result. Let us go with the advantages of suburban area. Number 1, પહેલાં તો સબર્બન એરિયા એટલે શું કે ન તો એ પૂરો સિટી એરિયા છે ન તો પૂરો એ વિલેજ છે, રાઈટ. એ સિટી એરિયાથી બહાર સે આઉટસ્કર્ટ્સ ઉપર જે એરિયા આવેલો છે એને સબર્બ કહેવાય. એટલે એનો ફાયદો એ થાય છે કે કારણ કે સિટી એરિયાથી બહુ દૂર નથી એટલે સિટી એરિયાનું એક્સ્ટ્રીમ જે ડિસએડવાન્ટેજ છે એ નથી મળતું. એટ ધ સેમ ટાઈમ સિટી એરિયાની જે ફેસિલિટીઝ છે એ અમુક અવેલેબલ છે. પ્લસ ઓન ધ અધર હેન્ડ વિલેજ એરિયાથી એટલું બધું દૂર ન હોવાને લીધે વિલેજ એરિયાનો પણ ફાયદો મળતો રહે છે. સો દેર ઇઝ ઇઝી એન્ડ ચીપ અવેલેબિલિટી ઓફ લેન્ડ ઇન સબર્બન એરિયાઝ that can be used for the future expansion also as compared to city area.
સબર્બન એરિયાની જે લેન્ડ છે એ ચીપ હોય છે, સસ્તી છે, રાઈટ. એટલે ફ્યુચર એક્સપાન્શનને ધ્યાનમાં રાખીને, ફ્યુચરમાં તમારે સપોઝ બિઝનેસને વિસ્તૃત કરવો છે, વિસ્તાર કરવો છે, તો એને ધ્યાનમાં રાખીને સબર્બન એરિયાનો ફાયદો થાય છે. નંબર 2, the horizontal setup of the factory building is possible due to availability of land which is favorable for future development. Again, તમારે સિટી એરિયામાં કારણ કે લેન્ડ ઓછી હોય છે, લેન્ડ મોંઘી હોય છે, એટલે બહુ મોટો લેન્ડનો પોર્શન આપણને મળી નથી શકતું. પણ સબર્બ એરિયામાં તમે લાંબો વિસ્તાર લેન્ડને વધારે જમીન લઈ, કારણ કે કમ્પેરેટિવલી સસ્તી છે એટલે વધારે જમીનનો ટુકડો લઈને તમે આખું હોરિઝોન્ટલ લેવલ ઉપર તમે ફેક્ટરી બિલ્ડિંગ બાંધી શકો છો. જે કદાચ જો સિટી એરિયામાં લઈ જાઓ તો તમારે લેયર્સમાં મલ્ટી સ્ટોરેજ બિલ્ડિંગ બનાવવું પડે, અને ઘણા બધી ફેક્ટરીઝ માટે આ મલ્ટી સ્ટોરેજ બિલ્ડિંગ બહુ ફેવરેબલ હોતું નથી. સો આ હોરિઝોન્ટલ સેટઅપ કેન બી ટેકન અપ ઓર ઇઝ પોસિબલ. Right. Next, as it is near to the city as well as village, both the skilled and unskilled labor is available. મેં હમણાં જ વાત કરી હતી કે કારણ કે સબર્બન એરિયા એવો એરિયા છે કે એ સિટીથી પણ નજીક છે અને વિલેજથી પણ બહુ દૂર નથી. એટલે તમને બે ટાઈપના જો લેબર જોઈએ છે, સ્કિલ લેબર ફ્રોમ ધ સિટી એરિયા સપોઝ એન્ડ અનસ્કિલ લેબર એન્ડ ચીપ લેબર ફ્રોમ ધી વિલેજ એરિયા, દેન બોથ ધીસ થિંગ્સ આર અવેલેબલ ઇઝીલી, અને બંનેનો ફાયદો મળી શકે છે. Number 4, basic infrastructural facilities like road, water supply, drainage, banking, insurance, warehousing is easily available. કારણ કે સબર્બન એરિયા સિટીથી બહુ દૂર નથી, એટલે તમને રોડ ટ્રાન્સપોર્ટેશન છે, વોટર સપ્લાય છે, બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીઝ છે, ડ્રેનેજ છે, વેસ્ટ ડિસ્પોઝલ છે, બેન્કિંગ, ઇન્સ્યોરન્સ, વેરહાઉસિંગ ફેસિલિટી છે, એ બધી બહુ સરળતાથી મળી જાય છે. It may be developed by the municipal corporation or at times by the industrial associations also. એટલે મ્યુનિસિપલ કોર્પોરેશને ઘણી વખત આ બધા એરિયાને ડેવલપ કરેલા હોય પોતાની હદમાં લઈને, એવું પણ બને, અથવા તો ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન્સ ભેગા થઈને આવા એરિયાનું સબર્બન એરિયા જે જનરલી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના નામે પછી ઓળખાતું હોય છે, તો એનો પણ ઉપયોગ એના દ્વારા પણ આ ટાઈપનું સબર્બન એરિયાને ડેવલપ કરી અને એનો ઉપયોગ થઈ શકે છે. સો ધીઝ આર ધ સેટ ઓફ 4 એડવાન્ટેજીસ ઓફ સબર્બન એરિયા, રાઈટ. ઇફ વી ગો ટુ ધ ડિસએડવાન્ટેજીસ, જો સબર્બન એરિયાના એડવાન્ટેજીસ છે તો એના ડિસએડવાન્ટેજીસ પણ છે. જેમ કે ઓફન ધ કોસ્ટ ઓફ લેન્ડ ઇઝ વેરી હાઈ ઇન અર્બન એરિયાઝ, રાઈટ. તો એને જ લાગતી વળગતી સબર્બન એરિયા છે તો ઘણી વખત ઇટ કમ્સ અપ the price of the land even goes high in the suburban area. Again, due to high standard of living of the cost of labor is relatively high. કારણ કે સબર્બન એરિયાનું જે લિવિંગ છે એ કેવું હોય, સિટી એરિયાથી નજીક છે એટલે કદાચ હાઈ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ હોય, જેમ જે સિટી એરિયામાં થતું હતું તો એ કોસ્ટ ઓફ લેબર એ ઘણી વખત હાઈ આવી શકે. અથવા તો વેરિયસ ટાઈપ્સ ઓફ ટેક્સીસ આર લેવિડ ઇન ધ અર્બન એરિયાઝ ઓર મે બી ધ સબર્બન એરિયાઝ એન્ડ ધેર રેટ્સ ઓફ ટેક્સીસ આર જનરલી હાઈ ઇન દેટ કેસ. તો સબર્બ એરિયાની અંદર પણ ઘણી વખત ટેક્સીસ છે એ વધારે મૂકવામાં આવ્યા છે અર્બન એરિયાની જેમ, તો એ પણ એક મોટું ડિસએડવાન્ટેજ હોઈ શકે. Right. So due to nearness to the city area, educational institutes, medical facilities and recreational facilities are easily accessible. I think અહીંયા જે આપણે એડવાન્ટેજીસ ઓફ સબર્બન એરિયા છે એ 4થી વધીને અહીંયા 5th વન જાય છે, રાઈટ. કે જ્યાં બિકોઝ ઇટ ઇઝ નિયર ટુ ધ સિટી એરિયા, એડ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ, મેડિકલ ફેસિલિટીઝ, રિક્રિએશનલ ફેસિલિટીઝ આર ઇઝીલી અવેલેબલ. સો આઈ થિંક ધ પ્રીવિયસ સ્લાઇડ વી કેન જસ્ટ ડિલીટ ફોર નાવ. આપણે અત્યારે સિટી એરિયાના ડિસએડવાન્ટેજીસ નથી કરતા, સો વી કેન જસ્ટ અવોઇડ દેટ, રાઈટ. So go to the 6th point then. Industrial training institute છે, મેનેજમેન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ છે, રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ્સ છે, એવું બધું નિયર બાય સિટીમાં એ ફેસિલિટી અવેલેબલ હોવાથી what happens is that you can get the benefit of these institutes also. Next, the nearby city area provides a substantial market for a product to the unit. That means a heavy market can be provided in the city area, and because of that it helps to reduce the marketing cost. બીજી other ancillary cost છે, finished products ની જે availability છે એ પણ સુધારી શકાય છે. So that helps, so suburban area helps to have the market access of the city area, right.
અહીંયા એક લિમિટેશન આપેલું છે સબર્બન એરિયાનું કે ધ ઓનલી મેજર લિમિટેશન ટુ સબર્બન એરિયા ઇઝ દેટ with the passage of time it may change to an urban area along with all its set of merits and demerits. આ એનું મોટામાં મોટું લિમિટેશન છે કે સબર્બ એરિયા છે, કારણ કે સિટીની આઉટસ્કર્ટનો એરિયા છે, સિટીની નજીકનો એરિયા છે, એટલે એવું બને કે લાંબા ફ્યુચરમાં આ એરિયા છે એ સબર્બનમાંથી સબર્બ એરિયા જે હતો એમાંથી અર્બનમાં ડેવલપ થઈ જાય તો એના બધા જ પછી એને જે અર્બન એરિયાઝના મેરિટ્સ હતા અથવા તો એડવાન્ટેજીસ હતા એ અને ડીમેરિટ્સ એના ડિસએડવાન્ટેજીસ હતા એ પણ એને ભોગવવા પડે, and that may have to be faced by the industry itself, right? So that is the biggest drawback of suburban area. We move to the next option available to the manufacturer. એક તો કયું ઓપ્શન અવેલેબલ હતું? અર્બન એરિયાનું, બીજું સબર્બન એરિયાનું અને ત્રીજું રૂરલ એરિયા, રાઈટ? દેટ મીન્સ ધ village area. So rural area is basically the village area. In certain situations a rural area is also preferred as the site for the industrial unit. ઘણી વખત ઘણી સિચ્યુએશન્સ એવી હોય કે જેની અંદર મેન્યુફેક્ચરરને જે રો મટીરિયલ જોઈએ છે કે જે ટાઈપના વર્કર્સ જોઈએ છે, જે ટાઈપનું લેબર જોઈએ છે એ ઇન્ડસ્ટ્રીયલ એ યુનિટ સેટઅપ કરે તો એ જો સિટી એરિયામાં લઈ જાય કે સબર્બન એરિયામાં લઈ જાય એના કરતાં એને રૂરલ એરિયામાંથી વધારે સારી રીતે સરળતાથી કોસ્ટ ઇફેક્ટિવલી મળી શકે છે. સો ધ ફેસિલિટીઝ અવેલેબલ ઇન ધ રૂરલ એરિયાઝ મે નોટ બી એઝ મેની એઝ અર્બન એરિયાઝ બટ ઇઝ ક્વાઇટ સુટેબલ ફોર સચ કાઇન્ડ ઓફ ઇન્ડસ્ટ્રીઝ, રાઈટ? સો ભલે સિટી એરિયાના ફાયદાઓ ન મળે પણ એટ ધ સેમ ટાઈમ એને જે જરૂરિયાત છે ઇન્ડસ્ટ્રીને બેઝિક જે રિક્વાયરમેન્ટ છે એ બધું રૂરલ એરિયામાં આસાનીથી મળી શકતું હોય તો ઘણી વખત ઇન્ડસ્ટ્રીયલ યુનિટ છે એ અથવા તો ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે એવો નિર્ણય લે છે કે આઈ શિફ્ટ ટુ ધ rural areas for the production. Thus, let us now just try to understand the advantages and limitations of rural areas, right? Number 1, રૂરલ એરિયા એટલે વિલેજ એરિયા. તો સૌથી પહેલું એડવાન્ટેજ કયું મળે છે મેન્યુફેક્ચરરને? તો ઇન રૂરલ એરિયા ધ લેન્ડ ઇઝ ચીપલી અવેલેબલ એઝ કમ્પેર ટુ સિટી એરિયાઝ. નેચરલી સિટી એરિયા કરતાં રૂરલ એરિયાનું જે લેન્ડનો જે ભાવ છે એ કમ્પેરેટિવલી ઓછો હોય છે, એટલે તમને લેન્ડ છે અથવા તો જમીન છે એ સસ્તા ભાવે મળી શકે છે. નેક્સ્ટ, હોરિઝોન્ટલ અરેન્જમેન્ટ ઓફ ધ ફેક્ટરી પ્લાન્ટ ઇઝ પોસિબલ ડ્યુ ટુ ધ લેન્ડ અવેલેબિલિટી. લાર્જ પ્લોટ ઓફ લેન્ડ કેન બી ડેવલપ્ડ ફોર ધ ફેક્ટરી સાઇટ, રેસિડેન્શિયલ ફેસિલિટીઝ એટસેટ્રા. એટલે ઘણી વખત કારણ કે લેન્ડ સસ્તી છે તો તમે આખો પ્લાન્ટ તમે ફેક્ટરી તમે હોરિઝોન્ટલી સરસ રીતે ડેવલપ કરી શકો છો. એટ ધ સેમ ટાઈમ રેસિડેન્શિયલ ફેસિલિટીઝ to the worker or executives can also be provided by building up the quarters for them, right? So that is also possible. Next, due to lower standard of living, the labor is cheap, thus labor cost can be reduced substantially. કારણ કે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ છે એ સિટી એરિયા અથવા સબર્બન એરિયા કરતાં ઓછું છે, એટલે તમને ચીપ લેબર, સસ્તું લેબર, જે વર્કર્સ છે એ સસ્તા ભાવે ઓછા રેટ્સ ઉપર ઓછા વેજીસ લેતા હોય એવા કન્ડિશનમાં અવેલેબલ હોય છે. સો લેબર કોસ્ટ કેન ઓલ્સો બી રિડ્યુસ્ડ સબસ્ટેન્શિયલ, એટલે સારી એવી લેબર કોસ્ટ છે એને ઘટાડી શકાય છે. Next, again labor is found more or less stable, so there are less chances of labor turnover. કારણ કે વિલેજમાં રહેવાવાળા લોકો છે એ વિલેજને જલ્દીથી છોડવા માગતા નથી હોતા અથવા તો લેબર ત્યાંનું ત્યાં જ સેટલડ હોય છે, એટલે વારે વારે કારણ કે એક જ ઇન્ડસ્ટ્રી ત્યાં આવી છે સપોઝ, તો એ ઇન્ડસ્ટ્રીમાં જ રોકાયેલા રહે છે, વારે વારે એ પોતાની જે જોબ છે એ ફેરવવા માગતા નથી, તો ચાન્સીસ ઓફ લેબર ટર્નઓવર લાઈક દેટ રિડ્યુસીસ, રાઈટ? The next set of advantage is that the local taxes existing in city areas are not found in rural areas. જે ટેક્સીસનું જે રેટ્સ છે એ સિટી એરિયામાં હાઈ હોય છે બિકોઝ ઓફ ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીઝ અવેલેબલ ધેર, અને અહીંયા એટલી નથી હોતું, ફેસિલિટીઝ એ અવેલેબલ નથી હોતી, એટલે એઝ કમ્પેર ટુ દેટ ધ લોકલ ટેક્સીસ આર લોઅર, તો એ રીતે પણ સસ્તું પડે છે રૂરલ એરિયા. નેક્સ્ટ, the rural environment is favorable for the good health of the employees away from the slums and dirty congested residences. ઘણી વખત એવું પણ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટનું કે મેન્યુફેક્ચરરનું એક વિઝન હોય કે જ્યાં આપણે યુનિટ લઈ જઈએ એ એન્વાયરમેન્ટલી ફ્રેન્ડલી પ્રોડક્ટ બનાવવું છે અથવા એન્વાયરમેન્ટ એવું હોવું જોઈએ કે જેમાં એમ્પ્લોઈઝની હેલ્થ જળવાઈ રહે, ઇટ્સ અવે ફ્રોમ ધ કન્જેસ્ટેડ એન્ડ સ્લમ એરિયાઝ ઓફ ધી સિટી એરિયા. તો ત્યારે પણ આ જે ફેવરેબલ
કન્ડિશન છે એ રૂરલ એરિયામાં અવેલેબલ હોય છે તો આપણને ત્યાં વધારે સારી રીતે મળી શકે. નેક્સ્ટ ઇઝ restriction of municipal corporation is not there in the rural areas. Yes, as compared to the city area, municipal corporation નો ઇન્ટરફિયરન્સ અથવા તો એનું રેસ્ટ્રિક્શન્સ છે રૂરલ એરિયામાં ઓછું હોય છે, તો એનો ફાયદો રૂરલ એરિયાના અથવા તો વિલેજ એરિયાના માં જો કદાચ ઇન્ડસ્ટ્રી સેટઅપ કરવામાં આવે તો એને ફાયદો મળી શકે છે. નેક્સ્ટ, there is no problem of overcrowding or congestion due to availability of the land, because વિલેજ એરિયા અને એની પોપ્યુલેશન એઝ કમ્પેર ટુ સિટી ઓછી છે એટલે ઓવરક્રાઉડિંગ નથી, એટલે કન્જેસ્ટેડ એરિયામાં લોકો રહેતા હોય એવું ઓછું બનતું હોય છે, રાઈટ. તો અવેલેબિલિટી ઓફ લેન્ડ કારણ કે વધારે છે તો એ કન્જેશનનો સામનો છે ઇન્ડસ્ટ્રીઝે કરવો પડતો નથી. Even at the time of war, there is no danger of bombardment, whereas during such critical times, the city areas become the target of the air attack. ઘણી વખત એવું જોવા મળ્યું છે in the past that city area is a soft target of during the war time, right? Whereas the village area does not come to that much of focus during this critical period. So that is an advantage for the industries located in this village region. Right? As we have seen the advantages, there are limitations of rural areas also. Like number one, means of communication is not easily available in the rural area. આપણને ખબર છે કે as compared to city or suburban area, communication system છે જે means of communication છે એ રૂરલ એરિયામાં એટલું ડેવલપ થયું હોતું નથી. સો દેટ ઇઝ the real limitation. Next, again ટ્રાન્સપોર્ટેશન અને ડિસ્ટ્રીબ્યુશનની ફેસિલિટીઝ જે કદાચ સિટી એરિયામાં કે સબર્બન એરિયામાં ઇનફ હોય, પૂરતા પ્રમાણમાં અવેલેબલ હોય, સારી હોય, તો that is also not available here. So transportation and distribution facilities are not available in good and enough conditions, right? Next, banking and credit facilities are also not available at times. ઘણી વખત જે વસ્તુ જે બેન્કિંગ ફેસિલિટીઝ છે, જે ક્રેડિટ ફેસિલિટીઝ છે, ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ છે એ સિટી એરિયામાં અવેલેબલ હોય પણ રૂરલ એરિયામાં એટલું આસાનીથી મળતા નથી, તો એટ દેટ ટાઈમ ઇટ મે બી અ ડ્રોબેક, right? Next comes up is, and in that case the indigenous, that means original money lenders charge is very high. તો એ બે સમયે તમારે જ્યારે મની લેન્ડર્સ પાસેથી પૈસા લઈને સપોઝ ઇન્ડસ્ટ્રી સેટઅપ કરવી પડે કારણ કે બેંક્સ અને ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ્સની ફેસિલિટી વિલેજ એરિયામાં અવેલેબલ નથી, તો ઇટ બિકમ્સ અ કોસ્ટલી અફેર. નેક્સ્ટ, દેર ઇઝ એબ્સન્સ ઓફ ઇન્સ્યોરન્સ ફેસિલિટીઝ. જો કે હવે એવું છે નહીં, because of the digitalization of the country, so many things are easily available, and so many facilities which were not initially available are now available, like banking, credit and insurance facilities also. Next, yes, storing and warehouse facilities are also not enough and equipped. Yes, space છે પણ સ્ટોરિંગ અને વેરહાઉસની ફેસિલિટીઝ ફૂલ્લી ઇક્વિપ્ડ હોય, જેમ કે કોલ્ડ સ્ટોરેજની જરૂર છે, બીજા કોઈ મશીનરીની જરૂર છે કંઈ પણ વસ્તુ સ્ટોરિંગ કરવા માટે કે વેરહાઉસમાં પ્રિઝર્વ કરવા માટે, તો એવી વસ્તુઓ અથવા એવા ઇક્વિપમેન્ટ્સ જનરલી વિલેજ એરિયામાં અવેલેબલ નથી હોતા, તો દેટ બિકમ્સ અ પ્રોબ્લેમ ફોર ધેમ. Next is rural area lakes, industrial training institutes and management development programs. Naturally જે સિટી એરિયાનો એડવાન્ટેજ છે કે ત્યાં ઇઝીલી ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ્સ અવેલેબલ છે, મેનેજમેન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ જુદી જુદી ઇન્સ્ટિટ્યૂટ ચલાવતી હોય તો એનો ફાયદો મળી શકે છે, એ રૂરલ એરિયામાં મળતો નથી. Again, passenger transport facilities are not enough, so it becomes difficult for the employees to travel from distant residential locations. See, all the time you don't need the bottom level employees, you need executives also, you need officers also, you need different class of employees also. અને જો પેસેન્જર ટ્રાન્સપોર્ટ ફેસિલિટીઝ ઇનફ ન હોય તો આવા એમ્પ્લોઈઝને દૂરથી ડિસ્ટન્ટ રેસિડેન્શિયલ પ્લેસીસથી આવા રૂરલ એરિયામાં આવવું, રોજ સે ટ્રાવેલ કરવું becomes difficult. Again, basic municipal facilities like water supply, drainage facilities etc. are many times not available, right? તો મ્યુનિસિપલ કોર્પોરેશનની જે બેઝિક ફેસિલિટીઝ છે, વોટર સપ્લાયની, ડ્રેનેજ ફેસિલિટીઝ છે, વેસ્ટ ડિસ્પોઝલ સિસ્ટમ્સ છે, એ બધી કદાચ ન પણ અવેલેબલ હોય રૂરલ એરિયાની અંદર, તો દેટ બિકમ્સ ધ પ્રોબ્લેમ ફોર ધેમ. Next, there is difficulty in getting skilled labor in rural area. Yes, this is the biggest drawback કે તમને સ્કિલ્ડ લેબર અહીંયા ન મળી શકે, અને સ્કિલ્ડ લેબરને તમારે જો સિટી એરિયામાંથી અહીંયા લાવવું હોય તો ઇટ મે બી
સે પ્રિટી એક્સપેન્સિવ અફેર, રાઈટ. તો સ્કિલ લેબર જો જોતું હોય તમારા યુનિટને અથવા મેન્યુફેક્ચરિંગ માટે, તો એ સરળતા અથવા એ ફેસિલિટી અહીંયા અવેલેબલ હોતી નથી. So here is the 10th disadvantage, that at times being away from the marketplace or city area, the cost of distribution increases. Yes, this is also one of the factor કે તમારા પ્રોડક્ટ પ્રોડ્યુસ તો થઈ જાય કદાચ, પણ તમારે એને જો સિટી એરિયા સુધી એને માર્કેટ પ્લેસ સુધી પહોંચાડવો હોય અને ઇટ ઇઝ અવે ફ્રોમ ધ સિટી ધ રૂરલ એરિયા ઓર વિલેજ એરિયા, તો એની ડિસ્ટ્રીબ્યુશન કોસ્ટ છે એ ઘણી બધી વખત વધી જતી હોય છે. 11th is there is absence of enough recreational, educational and medical facilities. That means પૂરતા પ્રમાણમાં રિક્રિએશન માટે, that means entertainment માટે, educational facilities for the kids or maybe the medical facilities for the elders and the kids and women or maybe any of the human being is not that available, right. મલ્ટી ફેસિલિટીવાળી હોસ્પિટલ્સ કે એવું અવેલેબલ રૂરલ એરિયામાં ન હોય, તો ત્યારે it becomes maybe a problem for the industries to set up there with a large number of people. Next, unlike city areas, the advantage of ancillary and other services is also not available. ઘણી વખત ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ એન્સિલરી સર્વિસીસ ઉપર કે એના સેમ સ્પેર પાર્ટ્સ માટે કે એની બીજી વસ્તુ માટે એને આઉટસોર્સ કરતું હોય, બીજી વસ્તુઓ જે રો મટીરિયલની જરૂર પડે કે જે સબ કમ્પોનન્ટ્સની જરૂર પડે પોતે નથી બનાવતી હોતી, આઉટસોર્સ કરતી હોય, બીજી એન્સિલરી ઇન્ડસ્ટ્રીઝ પાસેથી લેતી હોય. પણ કારણ કે એન્સિલરી ઇન્ડસ્ટ્રીઝ રૂરલ એરિયામાં જનરલી ડેવલપ નથી થતી હોતી, એ સિટી એરિયામાં જ વધારે જોવા મળતું હોય છે, તો એ મેળવવી હોય તો રૂરલ એરિયામાં ઇટ બિકમ્સ ડિફિકલ્ટ ટુ ગેટ ધ એન્સિલરી સર્વિસીસ, રાઈટ. So these are the disadvantages of taking the unit to the the rural area, right. So in today's session what we have seen is we have tried to check out that if 3 options are available to the manufacturer, that whether he can take it to the city area, or whether he can go for the suburban area or he can go for the rural area. તો અહીંયા આપણે ત્રણેય વસ્તુને ડિસ્કસ કરી લીધી છે. સિટી એરિયા, અર્બન સાઇટ વી હેવ ઓલરેડી ડિસ્કસ્ડ ઇન ધ પ્રીવિયસ સેશન, અને સબર્બન સાઇટ જો સિલેક્ટ કરે છે તો કયા એડવાન્ટેજીસ મળે છે, એની સામે એને કયા ડિસએડવાન્ટેજીસ મળે છે, અથવા તો રૂરલ એરિયા સિલેક્ટ કરે છે તો કયા એડવાન્ટેજીસ જોતા હોય છે, તો એ રૂરલ એરિયા સિલેક્ટ કરી શકશે. એ નિર્ણય એ અહીંયા એટ ધ થર્ડ સ્ટેજ, દેટ ઇઝ સિલેક્શન ઓફ ધ કમ્યુનિટી ઓર લોકાલિટી, એ લઈ શકે છે, રાઈટ. સો આપણે અહીંયા 3 સ્ટેજીસ પૂરા કર્યા છે પ્રોસેસ ઓફ પ્લાન્ટ લોકેશન સિલેક્શનના. ડિસાઇડિંગ ઓન ડોમેસ્ટિક ઓર ઇન્ટરનેશનલ લોકેશન, નંબર 2 સિલેક્શન ઓફ ધ રિજિયન, એન્ડ નંબર 3 સિલેક્શન ઓફ કમ્યુનિટી ઓર લોકાલિટી, જેની અંદર 3 ઓપ્શન્સ અવેલેબલ હોય કોઈ પણ મેન્યુફેક્ચરરને કે સિટીમાં, અર્બન એરિયામાં જવું છે, સબર્બન એરિયા વિચ ઇઝ નોટ કમ્પ્લીટલી સિટી નોર ઇટ ઇઝ કમ્પ્લીટલી વિલેજ એરિયા, આઉટસ્કર્ટ્સ ઓફ સિટી એરિયા ઇઝ કોલ્ડ સબર્બન એરિયા. તો ત્યાં જવું છે કે રૂરલ એરિયામાં, વિલેજ એરિયામાં પોતાનું યુનિટ લઈ જવું છે, તો એને કયા સેટ ઓફ એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ મળશે અથવા ફેસ કરવા પડશે, એની વાત આપણે આ સેશનની અંદર કરેલી છે, રાઈટ. સો વેન વી મીટ નેક્સ્ટ વી શેલ બી ડિસ્કસિંગ મોર ઓન ધ 4th સ્ટેજ, દેટ ઇઝ સિલેક્શન ઓફ ધ એક્ઝેક્ટ સાઇટ. દેર આર વેરિયસ ફેક્ટર્સ વિચ વી નીડ ટુ અન્ડરસ્ટેન્ડ, કે હવે તમે નક્કી કરી લીધું કે હું પોતાની કન્ટ્રીમાં જ, સપોઝ ડોમેસ્ટિકમાં જ હું પ્રાઇમરી સેકન્ડરી ફેક્ટર્સને ધ્યાનમાં લઈને સિલેક્શન પ્લાન્ટ લોકેશન લોકેટ કરું છું. નેક્સ્ટ સ્ટેજ ઉપર શું નિર્ણય લેવાનો છે કે હું કયા રિજિયનમાં, સપોઝ ગુજરાત ઇઝ ધ રિજિયન વેરીન હી વોન્ટ્સ ટુ ટેક અપ વિથ ધ મેન્યુફેક્ચરિંગ, અને રિજિયનની અંદર પણ કોઈ એક સપોઝ સિટી લીધું છે, રાજકોટ સિટી સપોઝ ઇફ યુ આર ટેકિંગ અપ, તો રાજકોટ સિટીની અંદર પણ તમારે સિટી એરિયામાં લેવું છે, સબર્બન એરિયામાં લેવું છે કે રૂરલ એરિયા તરફ જવું છે, એ નિર્ણય છે એ કમ્યુનિટી અને લોકાલિટીનો 3rd સ્ટેજનો નિર્ણય છે. અને પછી એ લીધા પછી ઇમિડિયેટલી દેટ કમ્સ અપ ઇઝ ધ 4th, દેટ ઇઝ ધ એક્ઝેક્ટ સિલેક્શન ઓફ ધ સાઇટ, દેટ વી વિલ ડિસ્કસ ઇન ધ next part, right. So here I end up with plant location unit and end up with the part 5, right. When we meet next we shall be checking out with the 4th stage of selection process. Till we meet next, it's a goodbye from my side. Take care of yourselves. Thank you.